નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય. આજે આપણે જાણીશું કે ભોજન કરવા માટે કઈ દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. શાસ્ત્રીય પ્રમાણોની સાથે આ સુંદર માહિતીનું શ્રવણ કરીશું. અને આ માહિતી જો આપ સૌને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. અને અનેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી સાચી માહિતી સૌ સુધી પહોંચી શકે. ભોજન સદૈવ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસી ભોજન કરવું જોઈએ. પૂર્વ દિશામાં જો મુખ રાખીને ભોજન કરવામાં આવે છે તો મનુષ્ય એટલે કે જે પણ વ્યક્તિ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરે તેનું આયુષ્યની વૃદ્ધિ થાય છે. દક્ષિણ તરફ મુખ રાખીને જો ભોજન કરે તો તેને પ્રેતત્વની પ્રાપ્તિ થાય છે. પશ્ચિમ દિશા તરફ જો મુખ રાખીને ભોજન કરે તો તે રોગી થાય છે. અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરે આયુ તથા ધનની વૃદ્ધિ થાય છે. તેનું પ્રમાણ આપણને સૌ પ્રથમ વશિષ્ઠ સ્મૃતિનું આ પુરાણ છે. પ્રાંગમુખાન્યાની ભુંજિતઃ. પછી લઘુહારિત સ્મૃતિનું આ પ્રમાણ છે. પ્રાંગમુખો ઉદંગમુખો વાપી. પછી વિષ્ણુ પુરાણનું આ પ્રમાણ છે. પ્રાંગમુખો ઉદંગમુખો વાપી નૈચૈવાન્યા મના નરઃ. પછી ભુંજિત નૈવ ચા દક્ષિણામુખો ન ચ પ્રતિચ્યામભિભોજનીયમ. હવે જાણીશું વામન પુરાણ અને પદ્મ પુરાણનું આ સુંદર પ્રમાણ છે. પ્રાચ્યામ નરો લભેદ આયુર યામ્યમ પ્રેતત્વમસ્મૃતે વારુણે ચ ભવેદ રોગી આયુર વિત્તમ તથોત્તરે. એટલે આ પ્રમાણે આગળ જણાવ્યું તે પ્રમાણે પૂર્વ દિશા અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે. માહિતી સુંદર લાગે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નમસ્ચંડિકા જય.